અને સમાચારો મધ્યપ્રદેશથી જ ધારની ભોજશાળામાં વાઘદેવી મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી। ભક્તોએ મૂર્તિ સ્થાપના બાદ મંદિરમાં પૂજા કરી। મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય બાદ ભોજશાળામાં સુરક્ષા વધારવામાં આવી। સઘન સુરક્ષાની વચ્ચે મંદિરમાં પૂજા કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઇન્દોર બેન્ચે વિવાદિત ભોજશાળા કમલ મૌલા સંકુલને મંદિર જાહેર કર્યું અને હિન્દુ પક્ષને સ્થળ પર પૂજા કરવાનો અધિકાર આપ્યો અને પોતાના ચુકાદામાં સ્વીકાર્યું છે કે ભોજશાળા કમલ મૌલા મસ્જિદ પરિસર દેવી સરસ્વતીને સમર્પિત મંદિર છે। હાઈકોર્ટે એએસઆઈનો વર્ષ 2003નો એ આદેશ પણ રદ કર્યો, જેમાં એએસઆઈએ ભોજશાળામાં હિન્દુઓને પૂજાનો અધિકાર આપ્યો ન હતો। કોર્ટે જૂના આદેશને ફગાવી દીધો છે, જેમાં મુસ્લિમોને નમાઝ પઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો। भोजशाला मंदिर और आध्यात्म का एक बड़ा केंद्र रहा है। विगत कुछ वर्षों से यहाँ पर नमाज भी अदा की जा रही थी। तो आज इस संदर्भ में सबसे पहले सकल हिंदू समाज एकत्रित होकर संतों और आचार्यों के साथ मिलकर इसका शुद्धिकरण कर पुनः यहाँ नई अखंड ज्योत को विराजमान कर पूजन अर्चन आरंभ कर रहा है। क्या कहेंगे, कितना बड़ा हिंदू समाज के लिए कितनी बड़ी जीत है? अयोध्या के राम मंदिर का मिलना जितना बड़ा था, उतना ही बड़ा धार में हमारी वाग्देवी की विजय है।